સચિન જીઆઈડીસી પોલીસે સક્ષમ ડિગ્રી વગર એલોપેથિક દવાઓથી બીમાર દર્દીઓની સારવાર કરી રહેલા અને લોકોની જિંદગી જોખમમાં મૂકતા બોગસ ડોક્ટરને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં સક્ષમ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોક્ટરોની તપાસ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। આપેલ સૂચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સૂચના મુજબ સચિન જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ કે.એલ. ગોહિલ અને સેકન્ડ પીઆઈ બી.એ. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.આર. પટેલના નેતૃત્વમાં સચિન જીઆઈડીસી પોલીસે ગંભેણી રોડ યોગેશ્વર નગર ખાતે દરોડા પાડી ત્યાંથી નગરી ડોક્ટર એવા કૃષ્ણા ક્લિનિક ચલાવતા મૂળ વેસ્ટ બંગાળના અને હાલ પાંડેસરા ખાતે રહેતા અનુપમ મની મોહન સરકારને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।